નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એક મહત્વપૂર્ણ વિષય છે। તો તાજેતરમાં કેબિનેટની બેઠકમાં 54% ડીએ અને 18 મહિનાના ડીએ બાકીની ચર્ચા કરવામાં આવી હતી, જેણે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। જોકે આ મુદ્દે સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય ઘણા લોકો માટે નિરાશાજનક હોઈ શકે છે। તો આ લેખમાં અમે આ વિષયની વિગતવાર ચર્ચા કરીશું અને જણાવીશું કે આ નિર્ણય કર્મચારીઓ અને પેન્શનરોને કેવી રીતે અસર કરી શકે છે। તો મોંઘવારી ભથ્થા અને બાકી રકમ અંગેનો સરકારનો નિર્ણય। મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગાર અથવા પેન્શનમાં વધતી જતી મોંઘવારી માટે વળતર આપવા માટે આપવામાં આવે છે। તો કોરોના રોગચાળા દરમિયાન સરકારે 18 મહિના એટલે કે જાન્યુઆરી 2020થી જૂન 2021 માટે ડીએની બાકી રકમ સ્થિર કરી હતી। તો હવે જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે, ત્યારે કર્મચારીઓને આશા હતી કે તેઓને તેમના બાકી ડીએનું બાકી નીકળશે। જો કે કેબિનેટની બેઠકમાં સરકારે 54% ડીએ વધારવાની જાહેરાત કરી હતી, પરંતુ 18 મહિનાના બાકી ડીએ બાકીદારોને રિલીઝ કરવાનો ઇનકાર કર્યો હતો। તો આ નિર્ણય ઘણા સરકારી કર્મચારીઓ માટે નિરાશાજનક સાબિત થયો છે। તો 54% મોંઘવારી ભથ્થું, તેનો અર્થ શું છે તેની વાત કરીએ તો સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થું વધારીને 54% કરવાની જાહેરાત કરી છે। તો આનો અર્થ એ છે કે કર્મચારીઓને તેમના મૂળ પગારના 54% વધારાની રકમ મળશે। તો આ વધારો દર 2 વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં લાગુ કરવામાં આવે છે। તો ડીએ3નું ઉદાહરણ જોઈએ તો જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 20,000 છે, તો 54% ડીએ મુજબ તેને વધારાના 10,800 રૂપિયા મળશે। તો આ વધારાથી કર્મચારીઓની આવકમાં ચોક્કસપણે સુધારો થશે, પરંતુ 18 મહિનાના બાકીદારોને ચૂકવણી ન થવાને કારણે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો 18 મહિનાનું બાકી ડીએ બાકી કેમ નહીં મળે। તો સરકારે સ્પષ્ટતા કરી છે કે કોરોના મહામારી દરમિયાન આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો હતો કે ડીએ અને ડીઆર અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે। તો હવે આર્થિક સ્થિતિ સુધરી હોવાથી કર્મચારીઓને તેમના બાકી રકમ મળી શકે છે તેવી આશા વ્યક્ત કરી હતી, પરંતુ સરકારે તેને ફગાવી દીધી હતી। તો તેના કારણોની વાત કરીએ તો સૌથી પહેલાં આર્થિક બોજ। જો સરકાર પેન્ડિંગ ડીએ બાકીદારોને ક્લિયર કરે છે, તો તેના પર લગભગ 34,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। ત્યારબાદ વાત કરીએ તો ફિઝિકલ ડેફિસિટ। તો કોરોના રોગચાળા દરમિયાન રાજકોષીય ખાધમાં વધારો થયો હતો, જેને કાબૂમાં લેવા હજુ પણ પડકારરૂપ છે। ત્યારબાદ વાત કરીએ તો અન્ય યોજનાઓની અગ્રતા। તો સરકાર અન્ય કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન આપી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો સ્ટાફના પ્રતિસાદ વિશે। તો સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો ભારે નારાજ છે। તેણે તેને પોતાના અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે। તો ઘણા કર્મચારી સંગઠનોએ આ નિર્ણયનો વિરોધ કરવાની યોજના પણ બનાવી છે। તો તે કહે છે કે બાકીદારો તેમનો હક છે। તેમણે કોરોના રોગચાળા દરમિયાન પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। તો સરકારે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ। જો કે ડીએ 54%નો વધારો કર્મચારીઓને થોડી રાહત આપશે, તો તેમની માસિક આવક વધશે। તે વધતી મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરશે, તેમજ નિવૃત્તિ પછી મળતા લાભો જેમ કે ગ્રેચ્યુઇટી અને પેન્શન પણ વધશે મિત્રો। ત્યારબાદ ભવિષ્યમાં કેવી શક્યતાઓ છે તેની વાત કરીએ તો જો સરકારે અત્યાર સુધી બાકી રહેલા ડીએ બાકીદારોને ક્લિયર કરવાનો ઇનકાર કર્યો હોય, તો પણ ભવિષ્યમાં તેના પર પુનર્વિચાર કરવામાં આવી શકે છે। તો કર્મચારી સંગઠનોનો વિરોધ કદાચ સરકારને પોતાનો નિર્ણય બદલવા માટે દબાણ પણ કરી શકે છે। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની આવકનો એક મહત્વપૂર્ણ ભાગ છે। જ્યારે 54% ડીએ વધારો એ કદાચ સકારાત્મક પગલું છે, ત્યારે 18 મહિનાના બાકી ડીએની બાકીની ચૂકવણી લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે નિરાશાજનક સાબિત થઈ છે। તો સરકારે કર્મચારીઓની માંગણી પર ધ્યાન આપી
તેના હક ચૂકવવા જોઈએ। આનાથી કર્મચારીઓનું મનોબળ તો વધશે જ, પરંતુ દેશની આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે મિત્રો। તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।